વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, હવે આપણે વિદ્યુત ઉર્જા અને પાવર વિશે શીખીશું. વિદ્યુત ઉર્જા શું છે અને પાવર શું છે એને શીખવા માટે એક નાનું અમથું ઉદાહરણ લઈએ આપણે કે કોઈ એક વાહક તાર લઈએ. આ વાહક તારના એક છેડાને આપણે A અને બીજા છેડાને B થી ઓળખીએ. ધારો કે આ જે પહેલો છેડો છે એ છેડા પાસે નું સ્થિતિમાન V of A અને જે B છેડો છે એ છેડા પાસે સ્થિતિમાન V of B તરીકે ઓળખીશું. એટલે A પાસેનું સ્થિતિમાન અને B છેડા પાસેનું સ્થિતિમાન. અહીંયા આપણે એવું ધારી લઈએ છીએ કે VA is greater than VB. સામાન્ય રીતે વિદ્યુત પ્રવાહનું વહન એ વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ થતું હોય છે. એટલે આ વાહકની અંદર જે વિદ્યુત પ્રવાહ વહે છે એની દિશા A થી B તરફની હશે. એટલે અહીંયા એ વસ્તુ ક્લિયર છે કે વિદ્યુત સ્થિતિમાન VA વધારે હશે, VB ઓછા હશે, તો જ વિદ્યુત પ્રવાહ A થી B તરફ વહેતો હશે. હવે બંને છેડા વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ કેટલો હોય એ આપણે લેવું હોય. એટલે અહીંયા આપણે ઉધારી લઈએ છીએ, ધારો કે કોઈ વાહક ના એ છેડા પાસે વિદ્યુત સ્થિતિમાન V of A અને B છેડા પાસે વિદ્યુત સ્થિતિમાન V of B છે. ચાલો આ વસ્તુ ક્લિયર છે. હવે બંને છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય તો જ વિદ્યુત ભારો એક છેડા તરફથી બીજા છેડા તરફ ગતિ કરી શકે. એટલે કે એક છેડા પાસે એને વધારે ઉર્જા મળતી હોય અને ઉર્જા મળવાના લીધે એ વાહકમાં ગતિ કરે. હવે શું થશે? એનો મતલબ એવો થયો કે આ બે વચ્ચેનો આપણે એક તફાવત લેવો પડશે. એટલે જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લઉં, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એને આપણે V તરીકે ઓળખીએ તો કેપિટલ V બરાબર V of A માઇનસ V of B થશે. અને અત્યારે હું નંબર 1 આપું છું. અહીંયા બિલકુલ ક્લિયર છે કે VA is greater than VB છે. એટલે અહીં V of A greater than V of B છે તો જ વિદ્યુત પ્રવાહ A થી B તરફ વહી શકે. ચાલો ઓકે, તો હવે આપણી પાસે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે. આ વિદ્યુત સ્થિતિમાનના તફાવત ને અને ઉર્જાને શું લેવા દેવા, આ બંને વચ્ચે શું સંબંધ છે? તો આપણે જાણીએ છીએ કે વિદ્યુત સ્થિતિમાન ખરેખર શું છે. તો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આપણે ઓલરેડી શીખ્યા છીએ કે વિદ્યુત સ્થિતિમાન શું છે તો કે કોઈ એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભાર તરીકે જો હું સ્મોલ q લઉં તો એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુ સુધી લાવવા દરમિયાન વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવા પડતા કાર્યને આપણે વિદ્યુત સ્થિતિમાન કહીએ છીએ. આ કરવું પડતું જે કાર્ય છે ને એ જ આ વિદ્યુત ભાર તંત્રમાં સંગ્રહાય છે અને જેને જ આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા કહેતા હોઈએ છીએ. એટલે આપણી પાસે જે ખરેખર V છે એ ઉર્જાના સ્વરૂપમાં લખી શકાય છે કે W is equal to Q into V. અહીંયા W એ વિદ્યુત સ્થિતિ ઉર્જા છે એટલે આપણે એને ઘણી વખત U થી પણ ઓળખીએ છીએ. તો આપણે આરામથી વિદ્યુત સ્થિતિમાનને ઉર્જા સાથે સાંકળી શકશું. હવે જો આપણે એને ઉર્જા સાથે સાંકળવો હોય તો જરા ધ્યાનથી જુઓ. ધારો કે આ જે વાહક આપણે લીધો છે આ વાહકમાં કોઈ ડેલ્ટા T જેટલા સમયમાં, કેટલા સમયમાં? ડેલ્ટા T જેટલા સમયમાં વાહકના એક છેડાથી બીજા છેડા તરફ ડેલ્ટા Q જેટલો વિદ્યુત ભાર, ડેલ્ટા
ક્યુ જેટલો વિદ્યુતભાર ગતિ કરે છે એ થી બી તરફ. હવે જ્યારે એ થી બી તરફ આ ડેલ્ટા ક્યુ જેટલો વિદ્યુતભાર ડેલ્ટા ટી જેટલા સમયમાં ગતિ કરતો હોય, ડેલ્ટા ટી સમયગાળામાં ડેલ્ટા ક્યુ જેટલો વિદ્યુતભાર એ થી બી સુધી ગતિ કરે છે. અને જ્યારે આટલો વિદ્યુતભાર ગતિ કરતો હોય ત્યારે I જેટલો વિદ્યુત પ્રવાહ રચાતો હશે. તો વિદ્યુત પ્રવાહ I ને આપણે કેવી રીતે ડિફાઇન કરીએ છીએ? તો I ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત પ્રવાહ, સરેરાશ વિદ્યુત પ્રવાહ છે ખરેખર, અને એ થશે ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી. તો ખરેખર A થી B છેડા સુધી કેટલો વિદ્યુતભાર ગતિ કરે છે? તો કે I ઇન્ટુ ડેલ્ટા ટી જેટલો. આનો નંબર 2 આપું છું. ડેલ્ટા ક્યુ એ કયો વિદ્યુતભાર છે? A છેડાથી B છેડા સુધી પહોંચતો વિદ્યુતભાર કેટલા સમયગાળામાં? ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં. હવે આપણી પાસે ડેલ્ટા ક્યુ જેટલો વિદ્યુતભાર છે, એટલે હવે જો મારે ગણતરી કરવી હોય તો A છેડા પાસે ઉર્જા કેટલી હશે? વિદ્યુતભાર તંત્ર પાસે વિદ્યુતભાર તંત્રની ઉર્જા એટલે કે A છેડા પાસે વિદ્યુતીય સ્થિતિ ઉર્જા જેને હું U ઓફ A કહી દઉં છું, કેટલી થશે? તો આપણી પાસે જે સૂત્ર છે એ સૂત્ર અનુસાર Q ઇન્ટુ V, Q ની જગ્યાએ આવશે ડેલ્ટા Q અને V ની જગ્યાએ આવશે V ઓફ A, નંબર 3. અને તે જ રીતે B છેડા પાસે વિદ્યુતીય સ્થિતિ ઉર્જા એને હું U ઓફ B કહી દઉં છું. તો U ઓફ B ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા Q V ઓફ B, નંબર 4. હવે આપણી પાસે A છેડા પાસે વિદ્યુત સ્થિતિ ઉર્જા છે ડેલ્ટા Q ઇન્ટુ V ઓફ A અને B છેડા પાસે વિદ્યુત સ્થિતિ ઉર્જા છે ડેલ્ટા Q V ઓફ B. જો બંને છેડા પાસે બંનેની સ્થિતિ ઉર્જાનો તફાવત આપણે લઈએ તો આપણી પાસે કુલ સ્થિતિ ઉર્જા કેટલી મળે? માટે આપણે લઈએ છીએ U ઇઝ ઇક્વલ ટુ UB માઇનસ U ઓફ A. અને જ્યારે હું કિંમતો મૂકું છું તો ડેલ્ટા Q ઇન્ટુ V ઓફ B માઇનસ ડેલ્ટા Q ઇન્ટુ V ઓફ A થશે. શું સામાન્ય નીકળશે? ડેલ્ટા Q. તો શું બાકી રહેશે? તો કે V ઓફ B માઇનસ V ઓફ A. જરા ધ્યાનથી જુઓ, આપણી પાસે ઓલરેડી સમીકરણ 1 છે અને સમીકરણ 1 એવું કહે છે કે VA માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ V, અને અહીંયા VB માઇનસ VA છે. અને જ્યારે હું આ કિંમત સમીકરણ 1 નો અહીંયા ઉપયોગ કરું ત્યારે મને શું મળશે? નંબર 5 આપું છું. આટલું લખી લેજો. હવે હું અહીંયા લખું છું સમીકરણ 1 નો ઉપયોગ કરતા શું થશે? તો U આપણી પાસે થશે U ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા Q તો છે જ, ડેલ્ટા Q અને VB માઇનસ VA. અહીંયા જો આપણે ઊંધો તફાવત લઈશું તો માઇનસ V થશે. VB આગળ લઈ દઈએ અને VA પાછળ જાય તો માઇનસ ચિહ્ન બહાર આવી જાય. આપણે V ને આપી દઈએ તો આ થશે માઇનસ V. એટલે U ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા Q. હકીકતમાં આપણે આને ડેલ્ટા Q છે તો આને ડેલ્ટા U કહીશું. ઇટ ઇઝ મચ બેટર. ડેલ્ટા U એ સારું રહેશે, કેમ કે વિદ્યુત ભારનો આપણે એક નાનો ભાગ મતલબ નાનો વિદ્યુત ભાર લીધો છે, નાનો જથ્થો લીધો છે, એટલે સ્થિતિ ઉર્જા પણ આપણે એટલી લેવી પડશે. એટલે આપણો જે જવાબ થશે એ આવો કંઈક થશે, ડેલ્ટા Q ઇઝ ઇક્વલ ટુ માઇનસ V. અને આપણી પાસે સમીકરણ 2 છે, જરા ધ્યાનથી જુઓ. સમીકરણ 2 માં આપણી પાસે ડેલ્ટા Q કેટલો છે? I ઇન્ટુ ડેલ્ટા T. એટલે હું આમાં ડેલ્ટા Q ની જગ્યાએ સમીકરણ 2 પરથી ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ ડેલ્ટા T ઇન્ટુ માઇનસ V છે. માઇનસ ને હું આગળ લઈ લઉં છું
એટલે માઇનસ આઈ ડેલ્ટા ટી ઇન્ટુ વી આવું કંઈક થશે. એટલે આને જો લખવું હોય તો આમ લખાશે આઈ ઇન્ટુ વી ઇન્ટુ ડેલ્ટા ટી. તો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ આઈ વી ઇન્ટુ ડેલ્ટા ટી. આનો નંબર 6 આપીએ. હવે જરા ધ્યાનથી જુઓ, આપણી પાસે વિદ્યુત જે વાહક છે, આપણી પાસે વાહકના બે ટર્મિનલ વચ્ચે સંગ્રહિત ઉર્જા કેટલી મળે છે? માઇનસ આઈ ઇન્ટુ વી ડેલ્ટા ટી. અહીં ખાસ અગત્યની વસ્તુ જે જાણવાની છે એ છે કે અહીંયા ઋણ ચિહ્ન છે. ઋણ ચિહ્ન છે એટલે કે સ્થિતિ ઉર્જા આપણને કેવી મળે છે? ઋણ મળે છે. હવે આપણે કાર્ય ઉર્જા પ્રમેય જાણીએ છીએ. અને સાથે સાથે એક બીજી વાત પણ મારે તમને કરવી છે કે જ્યારે વિદ્યુત ભાર કોઈ પણ વાહકમાં એક છેડાથી બીજા છેડા તરફ ગતિ કરે છે ત્યારે આ વિદ્યુત ભારો સતત વાહકની અંદર રહેલા આયનો અને બીજા અન્ય વિદ્યુત ભારો સાથે સતત પરમાણુઓ સાથે સતત અથડાતા જઈને આગળ વધતા હોય છે. એટલે શું થશે કે આ જે વિદ્યુત ભારો જ્યારે ગતિ કરે છે ત્યારે સતત ઉર્જા ગુમાવતા જાય છે. તો જ્યારે જોઈએ આપણે, આપણી પાસે ઉર્જા સંરક્ષણનો નિયમ છે અને ઉર્જા સંરક્ષણનો નિયમ શું છે? તો કે કે લખીએ આપણે. ચલો, ઉર્જા સંરક્ષણનો નિયમ એટલે શું? તો કે K પ્લસ U ઇઝ ઇક્વલ ટુ E. ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા બરાબર આંતરિક ઉર્જા. યાંત્રિક ઉર્જા ઇમ્પ્લાઇઝ આંતરિક ઉર્જા અને યાંત્રિક ઉર્જા વચ્ચેનો બહુ મોટો ડિફરન્સ છે. અહીંયા જે કેપિટલ E છે ઇઝ અ મિકેનિકલ એનર્જી. યાંત્રિક ઉર્જા બંને બાજુ તફાવત લઈએ. ડેલ્ટા K પ્લસ ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ, અહીં ખાસ ધ્યાન રાખો કે E એ અચળ છે. અને જ્યારે હું તફાવત લઉં ત્યારે ડેલ્ટા E એ 0 થઈ જશે. ડેલ્ટા E કેવા થઈ જશે? 0 થઈ જશે. હવે જરા જુઓ, તો હવે આપણી પાસે એક સંબંધ છે. ડેલ્ટા K પ્લસ ડેલ્ટા U ઇક્વલ ટુ 0 ઇમ્પ્લાઇઝ ગતિ ઉર્જાનો જે ફેરફાર છે એ થશે માઇનસ ડેલ્ટા U. અને ડેલ્ટા U આપણી પાસે છે, આ કિંમત હું અહીંયા મૂકી દઉં છું. એટલે કેટલા થઈ જશે? તો કે માઇનસ ઓફ માઇનસ આઈ વી ઇન્ટુ ડેલ્ટા ટી. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને માઇનસ આપણને એવું દર્શાવે છે કે ગતિ ઉર્જા ધન મળશે. આઈ ઇન્ટુ વી ડેલ્ટા ટી ડેલ્ટા કે. નંબર 7. આ બહુ ક્લિયર છે કે ગતિ ઉર્જા આપણને ધન મળે છે એટલે કે ગતિ ઉર્જા એ ગ્રેટર ધેન 0 મળે છે. 0 કરતા વધારે મળે છે. તો માટે ડેલ્ટા K is greater than 0. ડેલ્ટા K greater than 0. અહીંયા આપણે જોયું કે સમીકરણ 7 માં ડેલ્ટા K આઈ વી ડેલ્ટા ટી છે જે ધન છે, જ્યારે ડેલ્ટા U એ ઋણ છે. એનો મતલબ એવો થયો કે ડેલ્ટા ટી એ ધન છે એટલે કે ગ્રેટર ધેન 0 છે, જ્યારે ડેલ્ટા U એ લેસ ધેન 0 છે. અહીંયા ડેલ્ટા K ગ્રેટર ધેન 0 મળે છે એનો મતલબ એવો થયો કે જ્યારે વિદ્યુત ભારો વાહકમાં એ છેડાથી બી છેડા તરફ ગતિ કરે છે ત્યારે એમનો વેગ વધી જતો હશે, જેના લીધે પ્રવેગ મળતો હશે. આપણે એવું વિચારી શકીએ, પણ ખરેખર એવું થાય છે ખરું? નથી થતું. એનું કારણ શું છે? એનું કારણ એટલું છે કે જ્યારે કોઈ વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય છે ત્યારે આ જે વિદ્યુત ભારો છે એ વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ગતિ કરે છે. અને જ્યારે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ગતિ કરે છે ત્યારે એ ડ્રિફ્ટ વેગથી ગતિ કરે છે. હવે ડ્રિફ્ટ વેગ આપણે ઓલરેડી આગળ શીખી ચૂક્યા છીએ કે જ્યારે કોઈ વિદ્યુત ભાર ડ્રિફ્ટ વેગથી ગતિ કરે છે ત્યારે એનો પ્રવેગ શૂન્ય થાય છે અને એનો વેગ અચળ થઈ જાય છે. એટલે કે આ વિદ્યુત ભારો અચળ વેગ એટલે કે ડ્રિફ્ટ વેગથી ગતિ કરે છે ત્યારે આપણે એવું ના વિચારી શકીએ કે એની ગતિ ઉર્જામાં વધારો થતો હશે એટલે એ પ્રવેગી ગતિ કરતો હશે, પણ એવું થતું નથી. તો આનું કારણ શું છે? કે હવે ગતિ ઉર્જા તો વધારે મળે જ છે, તો પછી વધારાની ઉર્જા જાય છે ક્યાં? તો આપણે એને થોડુંક વધારે ડિટેલમાં જોઈએ કે જ્યારે કોઈ વિદ્યુત ભાર વાહકમાં ગતિ કરે છે ત્યારે એને એ કોઈ સીધા સરળ માર્ગે ગતિ નથી કરતો, પરંતુ એ રસ્તામાં આવતા પરમાણુઓ અને આયનો સાથે અથડાતા જઈ અને ગતિ કરતો જાય છે. એનો મતલબ એવો થયો કે આ વિદ્યુત ભારો સતત પરમાણુઓ અને આયનો સાથેની અથડામણોના લીધે ઉર્જા ગુમાવતા જાય છે. એક નાનું ઉદાહરણ લઈએ
કે ધારો કે એક વિદ્યુતભાર છે અને એક પરમાણુ સાથે અથડાય છે, તો હવે અથડાય ત્યારે શું થાય? તો એ પોતાએ ઉર્જા ગુમાવે છે અને પરમાણુ ઉર્જા મેળવે છે. આપણે જાણીએ છીએ કે જે પરમાણુ છે એ મધ્યમાન સ્થાનની આસપાસ દોલિત ગતિ કરતા હોય છે, વાઇબ્રેશનલ મોશન. તો આપણે જે વિદ્યુતભારની વાત કરીએ છીએ એની ઉર્જા જ્યારે પરમાણુને મળે છે ત્યારે એની દોલિત ગતિમાં વધારો થાય છે, અને એ ગતિમાં વધારો થવાના લીધે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે. એટલે હકીકતમાં જ્યારે ગતિ ઉર્જા વધે છે ત્યારે એ ઉર્જા પરમાણુ મારફતે વાહકની ઉષ્મા ઉર્જામાં વધારો કરે છે. હવે આપણે જાણીએ છીએ કે હકીકતમાં એવું તો ઉષ્મા ઉર્જામાં રૂપાંતરિત થઈ ગઈ, એટલે કે વિદ્યુત ભાર દ્વારા પરમાણુ પર કાર્ય થયું. તો આપણે કાર્ય ઉર્જા પ્રમેય જાણીએ છીએ, અને કાર્ય ઉર્જા પ્રમેય શું છે? કાર્ય ઉર્જા પ્રમેય મુજબ ડેલ્ટા k ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા w. ધોરણ 11 ની અંદર આપણે શીખી ગયા. એટલે હું ડેલ્ટા k ની જગ્યાએ સમીકરણ 7 માં ડેલ્ટા w મૂકી શકીશ. ઇમ્પ્લાઇઝ સમીકરણ 7 મુજબ આપણે ડેલ્ટા k ની જગ્યાએ ડેલ્ટા w લઈએ તો ડેલ્ટા w બરાબર I into v ડેલ્ટા t થાય. હવે જરા જુઓ, ડેલ્ટા t ને જો હું છેદમાં લઈ આવું તો ડેલ્ટા w ભાગ્યા ડેલ્ટા t બરાબર I into v વધશે. આ જે સમીકરણ છે ને એ આપણને એવું દર્શાવે છે કે એકમ સમયમાં વિદ્યુત ભારે ગુમાવેલી ઉર્જા, અને એકમ સમયમાં વિદ્યુત ભારે ગુમાવેલી જે ઉર્જા છે એને આપણે પાવર કહીએ છીએ. એટલે પાવરને જો વ્યાખ્યાયિત કરું તો એકમ સમયમાં વિદ્યુત ભાર ગુમાવેલી ઉર્જા, વિદ્યુત ભારે ગુમાવેલી ઉર્જાને પાવર કહે છે. પાવર અથવા બીજો એક શબ્દ છે જેને કહેવામાં આવે છે કાર્યત્વરા. એટલે પાવરને આપણે બીજો એક શબ્દ કાર્યત્વરાથી પણ ઓળખીએ છીએ, અથવા કાર્યત્વરા કહે છે. આ જે કાર્યત્વરા શબ્દ છે એ ઘણી વખત પારિમાણિક સૂત્ર માટે પૂછવામાં આવે. આપણને એમ ના પૂછે સીધું કે પાવરનું પારિમાણિક સૂત્ર જણાવો, કેમ કે તો આપણને આવડતું જ હોય. કાર્યત્વરાનું પારિમાણિક સૂત્ર અથવા એકમ જણાવો ત્યારે આપણે લિટલ બીટ કન્ફ્યુઝ થઈએ, એટલે આ શબ્દ ધ્યાનમાં રાખજો. હવે તો પાવર ડેલ્ટા w પણ ડેલ્ટા t, તો હું ડેલ્ટા w પણ ડેલ્ટા t ની જગ્યાએ પાવર કેપિટલ P લઉં છું. ઇમ્પ્લાઇઝ આનો નંબર આપું છું 8. તો પાવર P ઇઝ ઇક્વલ ટુ v ઇન્ટુ I થશે. તો જરા જુઓ, પાવરનું એક સૂત્ર મળ્યું આપણને, વોલ્ટેજ ગુણ્યા વિદ્યુત પ્રવાહ. ગુજરાતીમાં આપણે કહેવું હોય તો આપણે એવું કહી શકીએ વોલ્ટેજ ગુણ્યા વિદ્યુત પ્રવાહ એટલે પાવર. આના ઉપરથી આપણે એનો એકમ પણ નક્કી કરી શકીએ છીએ. ચાલો, પાવરનો એકમ શું થાય? એક એકમ તો ક્લિયર છે, વોલ્ટેજ ઇન્ટુ એમ્પિયર અથવા એમ્પિયર ઇન્ટુ વોલ્ટેજ. એક એકમ છે વોલ્ટેજ, વોલ્ટ ઇન્ટુ એમ્પિયર. બીજો એકમ છે વોટ, એટલે કે WA+T. અને ત્રીજો એકમ સૂત્ર પરથી હું જો તારવું તો ત્રીજો એકમ શું થાય? તો એક છે વોલ્ટ. વોલ્ટ એટલે શું? તો આપણે કહીએ છીએ, હું લખું છું ધ્યાનથી, વોલ્ટ ચેપ્ટર નંબર 2 ની અંદર આપણે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા શીખ્યા. વિદ્યુત સ્થિતિમાન કોને કહેતા હતા? તો કે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુ સુધી લાવવા દરમિયાન વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાન કહે છે. અને એટલે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા મુજબ જો મારે એનું સૂત્ર લખવું હોય તો હું લખી શકું કે W અપોન એટલે કે થતું કાર્ય ભાગ્યા વિદ્યુત ભાર એટલે Q, અને એમ્પિયર એટલે વિદ્યુત પ્રવાહ એટલે થઈ જશે I as it is. હવે હું W એટલે જૂલ, એમ્પિયર I એટલે એમ્પિયર, અને છેદમાં Q એટલે કુલંબ. વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપણે જાણીએ છીએ I is equal to Q upon T, એટલે કે કુલંબ એટલે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. એટલે આપણે અહીંયા લખી દઈએ કે જૂલ ઇન્ટુ એમ્પિયર ડિવાઇડેડ બાય કુલંબ એટલે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. એટલે મને બીજો એકમ મળે છે જૂલ પ્રતિ સેકન્ડ. અને જૂલ પ્રતિ સેકન્ડ યુનિટ પરથી આપણે પાવરનું પારિમાણિક સૂત્ર નક્કી કરી શકીએ છીએ. જરા જુઓ, જૂલ એટલે M1 L2 T - 2
અને સેકન્ડ એટલે T1, તો પછી પાવરનું પારિમાણિક સૂત્ર શું થઈ જશે? m1 L2 અને T-3 આ પાવરનું પારિમાણિક સૂત્ર થશે. તો આ આપણે પાવર વિશે જોયું. ઓકે, હવે થોડા ડિટેલમાં આગળ જોઈએ કે પાવર છે શું, કે પાવરનો ઉપયોગ શું, પાવર આવે ક્યાંથી, જનરેટ ક્યાંથી થાય, એનો ઉપયોગ શું છે, એના ગેરફાયદા શું છે, ઘણી વખત થશે. જરા જોઈએ આપણે મેળવી કઈ રીતે શકાય. આ વસ્તુ લખી લેજો, વિડીયોને પોઝ કરી અને તમે આ વસ્તુ ઉતારી શકશો. ઓકે, પાવરનું એક સિમ્પલ ઇક્વેશન આપણે જોયું. પાવર P ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ I. હવે હું સમીકરણ 1 તરીકે એને લઉં છું. પાવર P બરાબર V ઇન્ટુ I. અને આપણે ઓહમનો નિયમ જાણીએ છીએ. ઓહમનો નિયમ શું છે? V બરાબર IR. એટલે ઓહમના નિયમ મુજબ V બરાબર I ઇન્ટુ R, where R is the resistance. R એ અવરોધ છે, વિદ્યુત અવરોધ. જો આપણે આ V ની કિંમત સમીકરણ 1 માં મૂકી દઈએ તો પાવરનું સૂત્ર થઈ જશે P બરાબર I ઇન્ટુ R ઇન્ટુ I. એટલે કે સૂત્ર થઈ જશે I સ્ક્વેર R. P બરાબર I સ્ક્વેર R. આ જ વસ્તુને આપણે થોડા વધારે ડિટેલમાં જોઈએ કે અવરોધ શું છે, એમાંથી પ્રવાહ પસાર થાય તો એમાં પાવરનો રોલ શું છે. તો એક નાની આકૃતિથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જરા ધ્યાનથી જોજો. ધારો કે એક રાસાયણિક કોષની હું વાત કરું જેની અંદર વિદ્યુત દ્રાવણ વપરાય છે. વિદ્યુત દ્રાવણ એટલે વિદ્યુત દ્રાવણ એ છે કે જેમાં વિદ્યુત પ્રવાહનું વહન આયનો દ્વારા થતું હોય. આની અંદર આપણે 2 ઇલેક્ટ્રોડ લઈએ, એક પોઝિટિવ અને એક નેગેટિવ. એક પોઝિટિવ ઇલેક્ટ્રોડ ધન, નેગેટિવ ઇલેક્ટ્રોડ ઋણ. સપોઝ એક કળ અને એની સાથે એક રેઝિસ્ટન્સ કેપિટલ R જોડી દઈએ અને એને બીજા ટર્મિનલ સાથે હું જોડી દઉં છું. કેપિટલ R છે અને આ કળ કેપિટલ K છે. આપણે જાણીએ છીએ કે વિદ્યુત પ્રવાહનું વહન બાહ્ય પરિપથમાં ધન સ્થિતિમાનથી ઋણ સ્થિતિમાન, એટલે કે વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ થતું હોય છે. આપણે શરૂઆતમાં જ જોયું. એટલે આ સ્થિતિમાન વધારે છે અને આ સ્થિતિમાન ઓછું છે તો વિદ્યુત પ્રવાહનું વહન આ દિશામાં થશે. સપોઝ વિદ્યુત પ્રવાહ I વહે છે. હવે આ ઇક્વેશનને આપણે અહીંયા લાગુ પાડવું છે કે જ્યારે I જેટલો વિદ્યુત પ્રવાહ વિદ્યુત અવરોધ કેપિટલ R માંથી પસાર થતો હોય ત્યારે પાવર કેટલો મળે? તો કે પાવર એ I સ્ક્વેરના સમપ્રમાણમાં મળે. R બદલાવાનો નથી. બીજું કે અહીંયા પ્રવાહ ક્યાં સુધી મળશે? તો જ્યાં સુધી વિદ્યુત દ્રાવણની અંદર રાસાયણિક પ્રક્રિયા થતી રહેશે ત્યાં સુધી. ઓકે, આપણે એક ટોપિક છે જેની અંદર આપણે વિદ્યુત કોષ પણ લેવાના છીએ. તો અહીંયા હું કહી શકું કે P is proportional to I square. આ જૂલનો નિયમ છે જેની મદદથી આપણે સમજી શકીએ છીએ કે કોઈ પણ વાહકમાં વ્યય પામતો પાવર વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે. તો આ વિદ્યુત પ્રવાહના લીધે વાહક દ્વારા થતો ઉષ્માનો વ્યય દર્શાવે છે. ઓકે, તો જ્યારે કોઈ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે વ્યય ઓછો કરવા માટે આપણે શું કરી શકીએ? આપણે શૂન્ય કરી શકતા નથી. કેમ કે જો વ્યય શૂન્ય કરવો હોય તો પ્રવાહ શૂન્ય કરવો પડે, જે શક્ય નથી. પ્રવાહ તો મળશે જ, પણ આપણે શું કરી શકીએ? તો આપણે વ્યય શૂન્ય નથી કરી શકતા પણ ઘટાડી શકીએ છીએ. કઈ રીતે? તો આપણી પાસે જે પાવરનું સૂત્ર છે P બરાબર V ઇન્ટુ I. જો હું કોઈક રીતે આઈની વેલ્યુ ઘટાડી શકું તો પાવર વ્યય ઘટાડી શકું. એટલે મારે આ સમીકરણની અંદર એનો ઉપયોગ કરવો પડશે. હવે જરા જુઓ, આપણી પાસે આને સપોઝ હું સમીકરણ 2 કહું છું. અહીંયા પાવર સપોઝ અચળ હોય તો તમે જરા ધ્યાનથી જુઓ કે જો I ઘટે તો V વધે, બરાબર છે. પણ હું ઓહમના નિયમનો ઉપયોગ સેમ ઇક્વેશનમાં કરું છું, સમીકરણ 2 માં. અને ઓહમના નિયમમાંથી સમીકરણ 2 માં આપણે ફરી એકવાર સમીકરણ 2 નહીં 1 માં હું ઓહમનો નિયમ મૂકું એટલે મને બીજું એક સમીકરણ મળશે. જરા જોજો. તો P બરાબર, હવે
v હું એમના એમ રાખું અને i ની કિંમત મૂકું તો શું થઈ જશે v i is equal to v upon r થશે v upon r અને મને બીજું એક સૂત્ર મળશે v square upon r નંબર 3. હવે પેલું પાવર વે આપણે ફરીથી સમજીએ તો આ જે સમીકરણ છે ને આની અંદર હું ફરી એકવાર સમીકરણ 1 નો ઉપયોગ કરું છું એટલે સમીકરણ 2 માં 1 નો ઉપયોગ કરતા ઓકે સી 2 શું છે પાવર p is equal to હવે સમીકરણ 1 ની અંદરથી આપણે i ના સૂત્ર કરતા બનાવીએ તો શું બની જશે p upon v રાઈટ એટલે કે આને આપણે કંઈક બીજું નામ આપવું પડશે સમતુલ્ય પાવર એવું કહી દઈએ ઓકે તો આમાંથી હું કોને સૂત્ર કરતા બનાવું છું i ને તો i બરાબર શું થઈ જશે p upon v અને એની કિંમત હું અહીંયા મૂકી દઉં તો શું થશે p upon v square into r તો શું થઈ જશે p square r upon v square તો મને એક વસ્તુ અહીંયા ક્લિયર દેખાય છે કે જે પાવર મળે છે ઇઝ પ્રોપોર્શનલ ટુ 1 upon v square વોલ્ટેજના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં મળે છે એનો મતલબ એવો થયો કે વોલ્ટેજનું મૂલ્ય જો વધશે તો પાવર વ્યય ઘટી જશે તો પાવર વ્યય જો મારે ઘટાડવો હોય તો વોલ્ટેજ વધારવા પડશે વોલ્ટેજ વધારી કઈ રીતે શકાય હવે શું થાય કે આપણે ઘરની અંદર જે ઉપકરણો ચાલે છે તો 230 થી 240 વોલ્ટની આસપાસ ચાલે છે તો વોલ્ટેજનું મૂલ્ય ખૂબ વધારે હોય અને એટલો વોલ્ટેજ જો આપણા ઘરની લાઈનમાં આવે તો ઉપકરણો તો બળી જાય તો આપણા ઘરની અંદરના વોલ્ટેજ તો આપણે અચળ જ રાખવાના છે પણ જ્યારે ખૂબ માઇલો સુધી જ્યારે વિદ્યુત પાવરને આપણે પહોંચાડવો હોય ત્યારે આ વસ્તુનો ઉપયોગ થાય છે તો વોલ્ટેજ કઈ રીતે વધારી અથવા ઘટાડી શકાય તો વોલ્ટેજ વધારવા અને ઘટાડવા માટે જે ઉપકરણો વપરાય છે એમને ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે ટ્રાન્સફોર્મર બે પ્રકારના હોય છે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ એ વોલ્ટેજને વધારવા માટે થાય છે અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર વોલ્ટેજ ઘટાડવા માટે વપરાય છે એટલે કે જ્યારે ધારો કે પાવર સ્ટેશનથી ખૂબ લાંબા અંતરે આપણે પાવર પહોંચાડવો છે ટ્રાન્સમિશન લાઇન દ્વારા તો પાવર સ્ટેશન પાસે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર મૂકવામાં આવે ત્યાંથી વોલ્ટેજ ખૂબ વધારવામાં આવે એટલે તમે જોજો કે જે મેઇન લાઈનો જાય છે પાવર સ્ટેશનથી એ હાઈ વોલ્ટેજ લાઈનો હોય છે અને ત્યાં એક બોર્ડ પર મારેલું હોય છે કે આ લાઈનથી દૂર રહેવું કે જે ખતરો છે બરાબર છે એ જાનલેવા પણ હોઈ શકે છે તો ત્યાંથી હાઈ વોલ્ટેજ લાઈનો પસાર થતી હોય છે તો વોલ્ટેજ આપણે વધારી દીધા એટલે પાવર વે ઘટી ગયો હવે જ્યાં સુધી એને લઈ જવો છે ત્યાં આપણે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર મૂક્યું છે એટલે કે જે વધારે વોલ્ટેજ છે એને આપણે જરૂરી હોય એટલા વોલ્ટેજમાં રૂપાંતરિત કરી દઈએ અને પછી એને વિતરણ કરી શકીએ તો આપણે વોલ્ટેજ અપ અને ડાઉન કરી શકીએ છીએ અને રસ્તામાં થતું જે પાવર વ્યય છે એ ઘટાડી શકીએ છીએ હવે બીજું એક સાથે સાથે હું લઈ લઉં છું કે સપોઝ કે આપણે તો આ ઉષ્મા ઉર્જા સ્વરૂપે પાવર વ્યય કઈ રીતે ઘટાડી શકાય એની વાત કરી પણ એનો ઉપયોગ પણ છે કે આપણે ઇલેક્ટ્રિક ઇસ્ત્રી પછી જે ઇલેક્ટ્રિક હીટર જેની અંદર તમે જુઓ છો કે ઇલેક્ટ્રિક ઇસ્ત્રી જ્યારે ગરમ થાય છે ત્યારે જ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ તો ત્યાં આપણને ઉષ્મીય ઉર્જા કામ લાગી બરાબર છે એ જ રીતે ઇલેક્ટ્રિક હીટરથી આપણે પાણી ગરમ કરી શકીએ છીએ તો એનો ઉપયોગો પણ છે તો જેટલા ગેરફાયદા છે એટલા ફાયદા પણ છે તો એનો આપણે સદુપયોગ પણ કરીએ છીએ તો આપણે આ રીતે વિદ્યુત ઉર્જા અને વિદ્યુત પાવરને ખૂબ ડિટેલમાં જોયું અને ખૂબ ધ્યાનથી વાંચજો અને તૈયાર કરવાનો પ્રયત્ન કરજો આ જે સમીકરણો છે આપણે જેટલા પણ સૂત્રો તારવ્યા આની અંદર ઘણા બધા સૂત્રોનો આપણે ઉપયોગ કર્યો પાવરના 4 સૂત્રો તારવ્યા આપણે એક તો જાણતા હતા P = W/T એકમ સમયમાં થતું કાર્ય અથવા કાર્ય કરવાનો સમય દર એટલે પાવર બીજું સૂત્ર આપણે તારવ્યું પાવર P = VI ત્રીજું સૂત્ર આપણી પાસે આવ્યું P = I²R વિદ્યુત પ્રવાહ અને અવરોધના સ્વરૂપમાં ચોથું સૂત્ર આવ્યું P = V²/R વોલ્ટેજના સ્વરૂપમાં આવ્યું તો આ જે સૂત્રો આપણે શીખ્યા છીએ એ યાદ પણ રાખવાના છે અને સાથે સાથે તમારી સૂત્રોની નોટની અંદર લખી પણ લેવાના છે આભાર